નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના સિંધુ ભવન યુનિટ દ્વારા રોટરી ક્લબ સાથે મળીને વિશાળ કેન્સર જાગૃતિ વોકાથોનનું આયોજન. સ્ટર્લિંગ હોસ્પિટલ્સે રોટરી ક્લબના સહયોગથી કેન્સરના વહેલા નિદાન અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવવા માટે સફળતાપૂર્વક કેન્સર જાગૃતિ વોકાથોનનું આયોજન કર્યું હતું. આ વોકાથોનમાં લગભગ 500 જેટલા લોકો જોડાયા હતા, જેની શરૂઆત સ્ટર્લિંગ હોસ્પિટલના સિંધુ ભવન યુનિટથી થઈ હતી. સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં હેલ્થકેર નિષ્ણાંતો, રોટરી ક્લબના સભ્યો, કેન્સર સર્વાઇવર્સ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમયસર સારવારથી કેન્સર પર જીત મેળવી શકાય છે એવો સંદેશ ફેલાવ્યો હતો. આ વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર નિવારણ અંગે વધુ જાહેર જાગૃતિ લાવવાનો, શરૂઆતના લક્ષણોને ઓળખવાની મહત્વતા સમજાવવાનો અને નિયમિત આરોગ્ય ચકાસણીની જરૂરિયાત પર ભાર મૂકવાનો હતો. આયોજકોએ જણાવ્યું કે ભય અને જાગૃતિના અભાવને કારણે ઘણીવાર નિદાન મોડું થાય છે, જ્યારે સમયસર ડોક્ટરની સલાહ લેવાથી સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ શ્રી સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ઓન્કોલોજી સેવાઓ હેઠળ નિદાન, સારવાર, સર્વાઇવરશિપ પ્રોગ્રામ્સ અને પેલિએટિવ કેર ઉપલબ્ધ કરાવે છે. ઓન્કોલોજી ક્ષેત્રમાં થયેલી પ્રગતિને કારણે ઘણા પ્રકારના કેન્સરનો અસરકારક રીતે ઇલાજ શક્ય બન્યો છે અને યોગ્ય તબક્કે નિદાન થાય તો ઘણીવાર સંપૂર્ણ સારવાર શક્ય બને છે. આ વોકાથોન દ્વારા અમે ફરી એકવાર સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે સમયસર સ્ક્રીનિંગ અને તબીબી હસ્તક્ષેપ ખરેખર જીવ બચાવી શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સની સતત પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સના અમદાવાદ યુનિટના ઝોનલ ડિરેક્ટર શ્રી રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે, લગભગ 500 નાગરિકોની ઉત્સાહજનક ભાગીદારી સમુદાયમાં વધતી જાગૃતિ દર્શાવે છે. અમારું સિંધુ ભવન યુનિટ ઘણા વર્ષોથી સમગ્ર કેન્સર સારવાર માટે સમર્પિત છે અને આવી વિવિધ પહેલ દ્વારા અમે વહેલા નિદાન અને સારવારનો સંદેશ હોસ્પિટલના કાર્યક્ષેત્રની બહાર પણ પહોંચાડીએ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલ્સ ગ્રુપના ગ્રુપ મેડિકલ ડિરેક્ટર ડો. પ્રસાદ મુગલીકરે જણાવ્યું હતું કે, આજના સમયમાં કેન્સરની કાળજી માત્ર સારવાર પૂરતી સીમિત નથી. નમસ્તે, હું ડૉક્ટર પૂજા નંદવાની પટેલ, એક રેડિયેશન ઓન્કોલોજીસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ છું. વર્લ્ડ કેન્સર ડે 4 ફરવરી દર વર્ષે જે મનાવીએ છીએ, એ નિમિત્તે આજે અમે સ્ટર્લિંગમાં એક ઇવેન્ટ ગોઠવી હતી, જેમાં લગભગ આશરે 450 થી 500 લોકો ભેગા થયા હતા. વર્લ્ડ કેન્સર ડે, વિશ્વ કેન્સર દિવસના નિમિત્તે આ જે આયોજન કરવાનું મુખ્ય કારણ એ હતું કે અમે લોકોમાં જનજાગૃતિનો પ્રોગ્રામ કરીએ અને લોકોને અવેર કરીએ કે કેન્સર શું છે, શું એના લક્ષણો હોય છે. આ વખતેનું થીમ છે યુનાઇટેડ બાય યુનિક. કહેવાનો મતલબ કે દરેક કેન્સરના પેશન્ટની સ્ટોરી જુદી છે. 5 પેશન્ટ સેમ બેઠા હોય તો બી 5-5નું સ્ટેજ સરખું, બીમારી સરખી, પણ 5-5ની ટ્રીટમેન્ટ સરખી ના હોય. એટલે યુનિક એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હોય. એના માટે બહુ જરૂરી છે કે તમે એઝ અ કેન્સર સ્પેશિયલિસ્ટ આજે હું તમને આ એક મેસેજ આપવા માંગીશ, રાઇટ ફ્રોમ યોર પ્રિવેન્શન. તમારા બોડીને સાંભળો. તમારા બોડીમાંથી આવનારા કોઈ બી લક્ષણો અને ચિહ્નોને ઇગ્નોર ના કરો. વહેલા તબક્કે તમારે તમારા ડૉક્ટર કે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ, જેનાથી તમે કેન્સરને કદાચ ન કરનારાયણ થાય તો એક વહેલા તબક્કામાં પકડો. એટલા અમને ફાયદો શું થાય કે અમે તમને સારા રિઝલ્ટ આપી શકીએ. તમારો ટ્રીટમેન્ટનો ખર્ચો બી ઘટી જાય, બિકોઝ જ્યારે ઓછા સ્ટેજમાં પકડાય તો ટ્રીટમેન્ટ બી ઓછી થાય, સાઇડ ઇફેક્ટ ઓછી થાય, પેશન્ટના બી પોકેટ ફ્રેન્ડલી થઈ જાય અને સાથે સાથે ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ બી વધારે સારી થાય. સેકન્ડ, મારું મેઇન ઉદ્દેશ્ય એ હશે તમને સમજાવવાનું કે જ્યારે બી તમે કેન્સરની સારવાર કરવા માટે કોઈ હોસ્પિટલ સિલેક્ટ કરો, એવી હોસ્પિટલ સિલેક્ટ કરો જ્યાં તમારી પાસે બધી ફેસિલિટીઝ રાઇટ ફ્રોમ ડાયગ્નોસિસ ટુ ટ્રીટમેન્ટ હોય. પેશન્ટ બેચારાને એક વસ્તુ માટે બહાર ના જવું પડે. એને કીધું, ડૉક્ટરે કીધું કે કઈ સીટી સ્કેનમાં ખબર પડે છે, પેટ સ્કેન કરાવો, જાઓ પેલી હોસ્પિટલમાં જાઓ, કેમ કે પેટ સ્કેન મારી પાસે નથી. એટલે ઓલવેઝ ટ્રાય ટુ સિલેક્ટ અ હોસ્પિટલ વિચ હેઝ ઓલ ધ ફેસિલિટીઝ ઇન ધ સેમ રૂફ. એક જ જગ્યા પર હશે તો દર્દીને અહીંયા ત્યાં ના થવું પડે. અને જ્યારે બધી સુવિધાઓ હોય તો આજના જમાનામાં જે આપણે વાત કરીએ છીએ, જે થીમ બી એ જ કહે છે યુનાઇટેડ બાય યુનિક, એટલે એક પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ અપ્રોચ આપવી હોય તો બહુ જરૂરી છે કે તમારા કેન્સરના બધા નિષ્ણાતો એક જ જગ્યાએ હોય. દેટ ઇઝ વાય સ્ટર્લિંગ હોસ્પિટલ ઇઝ અ વેરી ડેડિકેટેડ હોસ્પિટલ ફોર કેન્સર ટ્રીટમેન્ટ with a multidisciplinary team approach, giving unique personalized treatment and a holistic, main important is a holistic and a compassionate approach.
અમે બી સમજીએ છીએ જ્યારે આ પેશન્ટ આ બીમારીમાંથી લડતું હોય તો એની આ જે આખી જે સફર છે એ કોઈ એક દિવસની નથી. હોઈ શકે કદાચ 2 મહિના 3 મહિના 6 મહિના લાગે, બટ વી આર એકદમ ડિટરમાઇન્ડ કટિબંધ છીએ અમે તમારા લડાઈમાં તમારી સાથે ઊભા રહેવા માટે. સો પ્લીઝ બી અલર્ટ એન્ડ સેફ. સેલ્ફ એન્ડ બિંગ અ કેન્સર સ્પેશિયલિસ્ટ હું એવું કહેવા માંગીશ કે મહિલાઓ એક ઘરનું કુટુંબનું નહીં આખા સમાજનું નિર્માણ કરે છે. કેમ? ઘરનું કુટુંબનું તો નિર્માણ કરે છે, જે છોકરાઓને ઉછેરે છે અલ્ટિમેટલી એ જ આપણું ભવિષ્ય થવાનું છે. પણ જો મહિલા પોતે જ સ્વસ્થ નહીં હોય તો એ નિર્માણમાં બાંધો આવી શકે. એટલે મહિલાઓને સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ, પ્લીઝ ડોન્ટ ઇગ્નોર યોર બોડી. તમારા બોડીમાં કોઈ બી એવા ખરાબ લક્ષણો તમને એવું લાગે છે જે કે પહેલાં નહોતા, તો તમારે પ્લીઝ ને પ્લીઝ તમારી નજીકની હોસ્પિટલ કે તમારા ફેમિલી ફિઝિશિયનની મુલાકાત લેવી જોઈએ. મહિલાઓમાં થનારા સૌથી બે ઇમ્પોર્ટન્ટ કેન્સર્સ, ગર્ભાશયના કેન્સર અને સ્તન કેન્સરમાં એક વસ્તુ એવી સારી છે કે એના કેન્સર્સ બહુ સારી રીતે મટી શકે છે. બટ ધ ક્રેડિટ વિલ બી ઇન યોર હેન્ડ. જો તમે એને વહેલા પકડી આવશો તો સારવાર ઓછી થશે ને તમને રિઝલ્ટ બી એટલા સારા મળી શકશે. અને આના બે વસ્તુ માટે આપણે કરી બી શકીએ છીએ. જ્યારે સ્તન કેન્સરની વાત કરીએ તો આપણે શું કેવી રીતે સતર્ક રહીએ? બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એકવાર તમારા ફેમિલી ફિઝિશિયન કે સર્જન પાસે શીખો કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતે કરવું જોઈએ. મેમોગ્રાફી 50 વર્ષ પછીની ફિમેલ્સને 100% એકવાર તો કરાવવી જ જોઈએ, પછી એક રિપોર્ટ પ્રમાણે આગળ નક્કી થાય. ગર્ભાશયની કેન્સરની વાત કરીએ, વેક્સિન આજકાલ એના માટે અવેલેબલ છે. તો પ્લીઝ મોટિવેટ યોર સેલ્ફ એન્ડ યોર ચિલ્ડ્રન. ખાસ કરીને કહીશ બંને છોકરાઓ અને છોકરીઓને આ વેક્સિન લગાવવી જોઈએ. બિકોઝ HPV વાયરસ ખાલી ગર્ભાશયનું કેન્સર નથી કરતું, ઘણા બધા ઇન્ફેક્શન બી કરે છે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ હોય છે. તો એના માટે છોકરાઓને બી આ વેક્સિન લેવી એટલી જ જરૂરી છે. એ વાત રોબોટિક સર્જરી બહુ સારી છે. જે રીતે મેં પહેલાં બી કીધું કે સર્જરી આજકાલ સમય વધી રહ્યો છે. અમે અમારી પોતે ભૂલોથી શીખી રહ્યા છે. પહેલાં જે સર્જરી થતી હતી, કદાચ જે ઓપન સર્જરી થતી, તો ત્યાં ઘણા બધા અમને ચેલેન્જીસ મળતા હતા. અને પછી એક દશક એવો આવ્યો કે ઓપન સર્જરીથી અમે લેપ્રોસ્કોપિક પર આવ્યા. પછી અમને આધુનિકતાના કારણે અમને એક વરદાન મળ્યો રોબોટિકનું. રોબોટ શું છે? રોબોટ એક એવી મશીન છે જેમાં સર્જનને જ્યારે સર્જરી કરે તો એને વ્યૂ સારું મળે, પ્રિસિશન વધી જાય અને સાથે સાથે તમને એ સર્જરી સારી થઈ શકે, બ્લડ લોસ ઓછું થાય, તમારી રિકવરી ફાસ્ટ થાય. એટલે પેશન્ટને જો ઓપરેશન કર્યા પછી જો વહેલું, બિકોઝ કોઈને બી જ્યારે અને ઘણી વખત જ્યારે કમાવાવાળો માણસ જ દર્દી પર ખાટલા પર પડ્યો હોય તો એને બહુ જરૂર છે કે ખાટલામાંથી વહેલો નીકળીને પોતાની ઓફિસ જોઈન કરે. રોબોટિક સર્જરી એટ દેટ ટાઈમ ઇઝ વેરી હેલ્પફુલ કે પેશન્ટને વહેલું ડિસ્ચાર્જ આપીને પોતાની નોર્મલ જિંદગી જલ્દીમાં જલ્દી જઈ શકે. જાગૃતિ, નિવારણ અને વહેલા નિદાન એટલા જ મહત્વપૂર્ણ છે. આવી વોકાથોન જેવી પહેલ તબીબી જ્ઞાન અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ કરે છે અને લોકોને સમયસર સલાહ લેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના રેડિયેશન ઓન્કોલોજીના ડિરેક્ટર ડો. પૂજા નંદવાણી પટેલે ઉમેર્યું હતું કે, ક્લિનિકલ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો વહેલું નિદાન કેન્સરના કેસોને ખૂબ પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં મદદ કરે છે, જેના કારણે અનેક સારવારની જરૂરિયાત ઘટે છે અને સારવાર પછી સારી જીવન ગુણવત્તા જાળવી રાખતા કેન્સરથી સાજા થવાના દરમાં નોંધપાત્ર સુધારો થાય છે. આવા સમુદાય આધારિત પ્રયાસો દ્વારા અમે નાગરિકોને સ્ક્રીનિંગના મહત્વ અંગે માહિતગાર કરવા અને તેમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે આધુનિક સારવાર અને વિવિધ વિભાગોની કાળજી દ્વારા કેન્સરને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે. રોટરી તરફથી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રોટરી હંમેશા અર્થપૂર્ણ કાર્ય દ્વારા સમાજસેવામાં વિશ્વાસ રાખે છે. આ વોકાથોન લોકોમાં જાગૃતિ લાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે કે કેન્સરથી ડરવું કે તેને અવગણવું જોઈએ નહીં. જાગૃતિ, નિયમિત ચકાસણી અને સમયસર સારવાર જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સનું સિંધુ ભવન યુનિટ ઘણા વર્ષોથી કેન્સર માટે સમર્પિત કેન્દ્ર તરીકે અદ્યતન નિદાન, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી સહિતની સંપૂર્ણ સેવાઓ એક જ છત હેઠળ પૂરી પાડે છે. અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં બદલાતી જીવનશૈલી અને આરોગ્ય ચકાસણીઓમાં થતા વિલંબને કારણે ઘણીવાર નિદાન મોડું થાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ નાગરિકોને અનુરોધ કરે છે કે અનિચ્છનીય વજનમાં ઘટાડો, લાંબા સમય સુધી રહેતી ખાંસી, અસામાન્ય ગાંઠ, અસામાન્ય રક્તસ્રાવ અથવા સતત અસ્વસ્થતા જેવા લક્ષણોને અવગણશો નહીં. નિયમિત સ્ક્રીનિંગ અને પ્રતિરોધાત્મક આરોગ્ય ચકાસણીઓ કેન્સરને પ્રારંભિક તબક્કે ઓળખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વધુ મહત્વનું એ છે કે સમયસર ધ્યાન આપવામાં આવે તો કેન્સર સારવાર યોગ્ય છે અને ઘણા કેસોમાં દર્દી સંપૂર્ણ રીતે સાજા થઈ શકે છે એવો સંદેશ ફેલાવવો આ પહેલનું કેન્દ્રબિંદુ છે. વોકાથોનનું સફળ આયોજન વધુ જાગૃત અને આરોગ્ય પ્રત્યે સચેત અમદાવાદ નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જે આ માન્યતાને મજબૂત બનાવે છે કે જાગૃતિ, નિયમિત સ્ક્રીનિંગ અને સમયસર સારવાર દ્વારા કેન્સરને અસરકારક રીતે સંભાળી શકાય છે અને ઘણા કેસોમાં સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.